हेलो गाइस, આપણે ચીકુડી બાબા દાવાની છે, આંબા બાબાના છે અને ખેતરમાં દાહર્યા. આમાં કાંઈક દવા છાંટી કાઢ બળી ગયું છે. આમાં કાંઈ મગફળી છે, એમાં પણ દવા છાંટી હતી. અને અમારા આંબા અમે વાવેલા છે લગભગ 2 થી 3 વર્ષ થઈ ગયા. આંબા તો કેરીઓ આંબા મળી છે. કોઠે બાયા એટલે ઈવણું આવી છે કેમ? પાવડો લીધો તો? પાવડો તો કે છે ને અહીં પડ્યો. ક્યાં પડ્યો? હા, મેં તો આવવા જઈશ વાવ છે. બોલે લેબુરી કને વાપી છે? ક્યાં કને વાપી? અહીંયા નહીં પછી વાપી. વરસાદ આંબા વાયા છે. ઓહો, મગફળી તો ભરી ઈવણું આવી ગયું કેમ? વાંધો નહીં, આમ તો સારું. થોડાક દાડા ખાવા જેવી. ફાલ વધી ગયો ને તો પછી એની બેસે ફૂફો. અરે ને આ સાર લઈ લેવાની આટલી લેવાનું છે. આ કાળિયું લેવું છે. આ નારું પાછું થાય મળે. ગાઈસ ભાઈ આપણે પોકવાયા છે ને ચીકુડી આંબા ને બધું વાવવાનું છે. એક ફેર ચીકુડી વાવી હતી તે શેઢાઈ આવે ને શેઢાઈ ખાઈ ગઈ ચીકુડી. હા ચાક વાવી ગયો. જો ગાઈસ આપણે આંબા તો કેવા છે. જો આંબા તો બધા મોટા થઈ ગયા છે. આંબા તો વધે આંબા બધા મોટા થઈ ગયા. ડાકુ આને બબેતા છે ને આ આંબાને કેરીઓ ઘણી આવે. એક આને આવે, 3 આંબાની કેરીઓ આવે છે, બીજાને નથી આવતી. મગફળી તો જુઓ ચાક ઢીલો રહ્યો છે, બાકી તો ખડ નહીં. અહીંયા વાવી દઉં. ઓલું અહીં ઓલું કાપી લે ને આગળ. કપોડાની બાસ આવે. વેલો કામ કરો પર ઉખીડીને બધું. નહીં ને ના ના ભાગી જાય. આગળ ખાડો કરો થોડોક, આગળ ઉલાન સીધમાં રે એમ. બસ રાળી વાળા આવે. લાવો તો ચીકુડી હેડો. ચીકુડી વાપી હોય મેં કીધું આ બોલાવો. થેલી કાઢલું અમુક એમ કે થેલી નહીં કાઢવાની. તો રાખો સાઈડમાં કાલો. આપણે થેલી છે ને અહીંયા નીચે ફાડી રાખવાની, બાકી ચાલે. આનો ડબલ થેલીમાં એક કાઢ લ્યું નહીં. કાંકણી મારે હવે મારે શકતો હવે કાંકણી મારે લ્યો. એઠે રીત આમાં અળસિયા છે. આ તો રહ્યા 2-3 અળસિયા. પતરી નહીં લઈ. હા ફાટી ગયું.
દેજો ડક્કા ડક્કા. લો તારે ના ચીકુડી ઓવરાઈ ગયો હવે. આગળ થોડીક લાખો આગળ. બસ રેડી છે. પછી દાળી હાળી કરે ને તો લેવાની થાય. જ્યારે એટલે નહીં આવે. આવશે નહીં પણ એમ કે સીસીબી વાળા હેડે કરે તો રહી તો થાય દાડખું. આ બનવું હોય વાવો પર પસ પાણી કાઢો. અમારી ચીકુડી વવરી જ આપણે ચીકુડી વવરાઈ ગઈ. હવે આને પાણી રેડવાનું, બાકી તો એના મતે થાય. અને આ બાને ચોખ્ખો કરો, દેખાતો જ નહીં મેં પણ બીજો આંબો છે બાબુ. ઓલાને થોડોક ચોખ્ખો કરી નાખજો. તો કકોડા છે એકલા દૂધ. હજુ તો કકોડા વળજી. પણ ના તોડશો તો કેમ કાલ નહીં વેણવાનું? કાલ વેણવાનો સુંદર. કાલે જાય પરમદાર જાય. તો તૂટી જાય કકોડા. પડા ને અહીંયા વસે ના લખાઈ રહ્યું તમે કાઢી. શું કરો રાતા? વારા તાર પાણી ભર્યું ને. ચાલ ખાડો જ નથી. આમાં આંબો બુર્યો. અહીં લઈ લે ઓલો આરો કાઢ્યો. યો વારી બોડી પાણી રહી ગઈ છે. આ તો ડોળ રે. અને ડોળ કહેવાય. આ રે ને મગફળી બહુ કાપે. પોસી જમી હોય અહીંયા ઘણા. એક જ બોર્યો ને હવે આપણે બસ ચલો ગાઈસ આપણે આંબો હવે લગાવી ગયા. અહીંયા આવી રીતે બધા આંબા વાયા હતા તો થઈ ગયા છે. 10-15 આંબા થઈ ગયા છે. અને નવા આંબા વાવા રહ્યા. તમે પણ આવી રીતે વાવજો, થઈ જાય. ઘરે પહેલાં કેટલા વાવવાના? પછી પાણી રેડતું રહેવું ઉનાળે, એટલે કે સુકાઈ જાય. જય માતાજી બધા મિત્રોને. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો.